કાઢ્યા પછી એ 2-4 દિવસ નહીં, મહિનો વર્ષો સુધી રહી શકે છે. એવો શ્રીમદ ભાગવતનો એક રસ કે આપણા જીવનના અંત સમય સુધી જે કામમાં આવે એવો કોઈ અનમોલ શ્રીમદ ભાગવતનો રસ બતાવે છે. યદ વૈષ્ણવાનામ ધનમ, ધન માટે તો સમાજની દ્રષ્ટિએ તો પૈસો દેખાય છે, મા બાપની દ્રષ્ટિએ સંતાન દેખાય છે, તો ભક્તોની દ્રષ્ટિએ ધન કયું તો ભગવત નામ સ્મરણ. એકાદશ સ્કંદમાં ઉદ્ધવજીએ પ્રશ્ન કર્યો છે, ભગવાન પરમ ધન કયું કહેવાય, સાચું ધન કયું કહેવાય? આપણું ધન છે એ ક્ષણિક માટે છે, આપણે છે ત્યાં સુધી જ છે ને કાં તો આપણી હયાતીમાં જતું પણ રહેશે, પણ આલોક અને પરલોક સુધી જે કામ આવી શકે એવું પરમ ધન નામ સ્મરણ. મીરાબાઈ જીતી કહે છે, રામ રતન ધન પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચ ન ખૂટે ચોર ન લૂટે, નિષદિ ન બઢત પાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આપણે કહીશું કરોડો કમાયો ને લાખો મૂક્યા, પણ એ ધન શરીર શોધી રહ્યું. એવું અનમોલ ધન લેવા માટે રાજા પરીક્ષિત ગયો. ભગવાન એકલો મહત્તા નથી, પણ ભક્તોની સાથે ભગવાનની મહત્તા છે. ભાગવતમાં કૃષ્ણ કથા 10મ સ્કંદમાં આવે છે, પણ એની પહેલા બધી જ કથાઓ ભક્તોની કથા આવે છે, કારણ ભક્તો જ ભગવાનનો મહિમા વધારી શકે છે, ભક્તો જ ભગવાનને ભગવાનમય બનાવી શકે છે. તો ભક્ત બનીએ, કેવી રીતે બની શકાય? ધ્રુવાની સ્મૃતિ ભક્તિ. શ્રી રામાનુજાચાર્ય કહે છે કે ભગવાનના નામનો અખંડ જપ એ પણ એક ભક્તિ છે. શ્રીમદ વલ્લભાચાર્ય પણ બતાવે છે, પક્ષી પોતાના ઈંડાને સેવે છે, એક ઈંડું છે, પણ પક્ષી એટલા પ્રેમથી, ભાવથી, હેતથી એને છેવે છે તો એક દિવસ ઈંડામાંથી એને બચ્ચું મળે છે. તમે જે સ્વરૂપની સેવા કરો છો, કાષ્ઠનું છે, પિત્તળનું છે, સોનાનું છે, ચાંદીનું છે, જે સ્વરૂપ છે, પણ એને એટલા પ્રેમથી સેવો, એને એટલા ભાવથી એની સેવા કરો તો એક દિવસ એ સ્વરૂપમાં ભગવાનની અનુભૂતિ થશે. આ ભક્તિ સ્વરૂપમાં અનુભૂતિ કરાવે તે ભક્તિ, અને ભક્તિ છે તો ભગવાનનું સાનિધ્ય છે. શ્રીમદ ભાગવત મહાત્મ્યની જે આપણે કથા ગઈકાલે સાંભળી, મૃતમાંથી યુવાન બનાવનારી શ્રીમદ ભાગવત. તમને યુવાન ડોક્ટર બનાવે, પણ મનને યુવાન બનાવવા માટે સત્સંગની બહુ જરૂર છે. તનનો થાક પથારી ઉતારે અને મનનો થાક આ સત્સંગ ઉતારે છે. સંસાર એક યુદ્ધ છે, અને નાસીપાસ થયેલો માણસ ક્યાં જાય? કેટલાક વ્યસનના રાહ તરફમાં જાય, કેટલાક વિષયના રાહ તરફમાં જાય, પણ જેને અનુભવ થયેલો છે એ ભક્તિના રાહમાં જાય છે તો ફરી સંસારનો સામનો કરવાની એને તાકાત મળે છે. તો વૃદ્ધમાંથી યુવાન બનાવનાર શ્રીમદ ભાગવત, અવગતે ગયેલાને સદગતિ પ્રદાન કરનાર શ્રીમદ ભાગવત, ભૂલેલાને જાગૃત કરનાર શ્રીમદ ભાગવત. એક પતિ પત્ની એક મિત્ર બતાવે છે, અને બીજો એક પરમ મિત્ર કોણ છે તો તે ભગવાન છે, જે આપણને યાદ કરાવે છે, એની સાનિધ્ય સુધી આપણને લઈ જાય છે. વિશ્વમૂર્તિની સ્મૃતિ પરમાત્મા કરાવે, સ્વનું કલ્યાણ કરાવે. પરીક્ષિતે પોતાની જાતે જે પોતાનું કલ્યાણ કર્યું શ્રીમદ ભાગવતના માધ્યમથી, આવનાર સંતાનોનું પણ કલ્યાણ કરાવે એ શ્રીમદ ભાગવત. उत्पन्न द्रविड़े देशे वृद्धि कर्नाटके कथा क्वचिच्चिन् महाराष्ट्रे गुर्जरे जीर्णतां गतः.
આ શ્લોક પ્રમાણે એવું લાગે કે ગુજરાતમાં ભક્તિ નથી, અહીં વૃદ્ધ થઈ ગઈ. પણ મહાપુરુષો એના મત બતાવે છે, જીર્ણ એટલે વિસ્તાર થઈ ગઈ, વિશાળ બની ગઈ, અનુભવ સિદ્ધ બની ગઈ, ઘટઘટીની અંદર ભક્તિનો ભાવ જાગૃત કરતી ગઈ. તો ભક્તિ ક્યાંય લુપ્ત નથી, પણ જ્ઞાનના ટકેરે વૈરાગ વિના. ભક્તિ તો છે પણ જ્ઞાન નથી તો, અને વૈરાગ જો આવી જાય તો જ્ઞાન અને ભક્તિનો સમન્વય એક સંગમ બનાવી દેશે. શ્રીમદ ભાગવત મહાત્મ્યની જે કથા શ્રવણ કરી, ગોકર્ણનો ઉદ્ધાર કરવા માટે, ગોકર્ણે જે ધુંધુકારીનો ઉદ્ધાર કરવા માટે શ્રીમદ ભાગવતની કથા કહી. પુત્ર શા માટે? આત્મદેવની ઈચ્છા છે મને પુત્ર પ્રાપ્ત થાય. આપણને પણ કોઈ પૂછે, ભાઈ દીકરો તમારે જોઈએ છે? હા. શા માટે? આપણો જવાબ ક્યાં સુધી છે? દરવાજો ખુલ્લો રહે, પેઢીનો વારસદાર બનતો જાય, મિલકતનો માલિક બનતો જાય, ઘર ખુલ્લું રહે, અને કેટલાક એને આગળ કંઈક અજવાળું રહે. શા માટે પુત્ર? કેવલ વંશ વધારવા માટે નથી, ભૂલેલાને જાગૃત કરવા માટે પુત્ર છે. આપણને કેટલા મિત્રો બતાવ્યા. સંસારમાં આપણે એકલા હતા તો બેકલા કર્યા, એટલે લગ્ન કર્યું. લગ્નમાં પણ પતિ પત્ની એકબીજાના મિત્ર બને છે, એકબીજાની ભૂલ સુધારવાની, એકબીજાને સાચા માર્ગ તરફ વાળવાનો, એકબીજાનો હાથ પકડવાનો. કદાચ પતિ પત્ની ન વાળી શકે આપણને, તો એક ચાન્સ મળ્યો સંતાન, જે આપણને પ્રભુના માર્ગ તરફ વાળી શકે. પૂત નામના નરકમાંથી બહાર કઢાવે તે પુત્ર. આ સંસારના બંધનમાંથી જે આપણને મુક્ત કરાવવા માટે પુત્રની પ્રાપ્તિ કરવાની. પણ આપણે તો વધારે આસક્ત થઈ જઈએ છીએ. ધુંધુકારીને પુત્ર જોઈએ છે. શ્રી મહાપ્રભુ જે કહે છે પુત્રની આવશ્યકતા છે. એક લૌકિક દીકરાની પણ જરૂર છે, અને બીજો એક દીકરો કયો? અલૌકિક દીકરો, એટલે ઠાકોરજીને પણ તમારો દીકરો માનો. જેટલા લાડ તમે તમારા સંતાનોને કરાવો છો, એવા જ લાડથી તમે ઠાકોરજીને સેવો, તો પ્રભુ આપણો એક દિવસ હાથ પકડશે. બે પુત્ર જે બતાવ્યા, એક પરમાત્માની પ્રાપ્તિ માટેનો પુત્ર એટલે ઠાકોરજી, અને બીજો પુત્ર સંસારનો પુત્ર છે. આત્મદેવને પુત્ર થયો, પરંતુ વ્યસની બની ગયો. વર્તમાન સમયની અંદર માણસ કેટલા બધા રૂપિયા સંતાન પ્રાપ્તિ માટે ખર્ચે છે, લાખો રૂપિયા ખર્ચીએ છે. એક સરળ ઉપાય છે પુત્ર પ્રાપ્તિ માટેનો, અને તે ગૌ સેવા. રઘુવંશમાં રાજા દિલીપે જે સેવા કરી છે, જેના થકી તેને પુત્રની પ્રાપ્તિ થઈ, એ સેવાનો માર્ગ આજે આપણે ભૂલી ગયા અને લાખો રૂપિયા ડોક્ટરની પાછળ ખર્ચીએ છે. ભલે ડોક્ટરનો ઉપયોગ કરી શકો, દવાનો પણ ઉપયોગ કરી શકો, પણ સાથે સાથે ધર્મનો પણ ઉપયોગ કરતા જાઓ. સમાજને માર્ગદર્શન આપવાની જરૂર છે. તું ગૌ સેવા કર, અને જો તારી ઈચ્છા પૂર્તિ થાય છે કે નહીં. જે પુત્રએ પિતાને ધર્મના માર્ગમાં વાળ્યા, ગોકર્ણજી દ્વારા ધુંધુકારીનો જે ઉદ્ધાર થયો, શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય પ્રથમ સ્કંદની કથા છે. વ્યાસજીએ 18 પુરાણ 4 વેદોની રચના કરી, પણ વ્યાસજીને સંતોષ ન થયો, અને સંતોષ ન થયો તો હજુ કંઈક વધારે મારે લખવું છે, હજુ કંઈક વધારે લખવું. 5-50 કરોડ રૂપિયા ભેગા થયા તો આપણને સંતોષ કહે છે, હજુ વધારે આવે તો સારું, હજુ વધારે આવે તો સારું. વિજ્ઞાન અદ્યતન પ્રકારનું સુખ આપે છે. અદ્યતન પ્રકારનું અત્યારે આપણને સુખ મળી ગયું, પણ એ સુખ કેવું છે? ક્ષણિક. 4G મોબાઈલ આવ્યો, 2 લાખનો આપણે ખરીદી લઈએ, પણ એના કરતાં 5G આવી જાય તો પછી પેલો નકામો લાગે છે. બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી હતું ત્યારે કેટલો આનંદ હતો, ને કલર જોયા પછી આપણો બ્લેક એન્ડ વ્હાઈટ નો કલર ઉડી ગયો ને રંગીન લાવી દીધો. થોડાક સમય માટે આપણને સુખ લાગે છે, ને પછી નવું બજારમાં દેખાય એટલે આપણને દુઃખ લાગે છે. આ વસ્તુ નથી, આ નથી.
વિજ્ઞાન અલ્પવિરામ રૂપી સુખ આપે છે, પણ ફૂલ પોઈન્ટ રૂપી સુખ આપનારું કોણ? તો ભગવત નામ સ્મરણ છે. વ્યાસજીએ 18 પુરાણની રચના કરી, પણ સંતોષ ન થયો. હજુ કંઈક લખું, હજુ લખું. ત્યારે વ્યાસજીને ઉપદેશ થયો, ચતુશ્લોકી શ્રીમદ ભાગવતનો ઉપદેશ થયો. 4 શ્લોકમાં શ્રીમદ ભાગવતની રચના કરી. 4 શ્લોકમાંથી વ્યાસજીએ 18,000 શ્લોકોની રચના કરી. બોલો, માનવામાં આવે? 4 શ્લોકમાંથી 18,000 શ્લોકો બની શકે ખરા? આવતીકાલે એકાદશી છે, તમે અનુભવ કરજો. એક મોરૈયામાંથી 50 આઈટમ તમે બનાવો છો કે નહીં? છે મોરૈયો જ, પણ મોરૈયાની ઇડલી, મોરૈયાના ઢોસા, મોરૈયાના ઢોકળા, મોરૈયાની ખીચડી, મોરૈયાનો શીરો, મોરૈયાની કઢી, મોરૈયાના વડા, જે નામ આપવું એ તમે આપી શકો છો. તો 4 શ્લોકોમાંથી વ્યાસજી 18,000 શ્લોકોની રચના કરી. કેટલું સરસ શ્રીમદ ભાગવતની રચના કરી. શ્રીમદ ભાગવત એક વ્યંજન બતાવે છે, આ એક ભોજન પણ છે. હવે ભોજન કહીએ એટલે પીરસનારની કળા જોઈએ. આજકાલ બુફેમાં 50 આઈટમો છે, પણ પીરસનારા બરાબર ન હોય તો જ્યાં ત્યાં ડીશ આપણે ફેંકી દઈએ છીએ. પછી ભલે 5,000ની હોય તો આપણે ક્યાં પડી છે? તો વ્યાસજી વિચાર કર્યો, 18,000 શ્લોકોનું મેં ભોજન તો બનાવ્યું, પણ ભોજનમાં પીરસનારો એવો બળવાન જોઈએ કે જેને જરૂર છે એને પ્રેમથી પીરસે અને એનો બગાડ ન થવો જોઈએ. વ્યાસજી વિચાર કર્યો, આવું પીરસનારો કોણ આવે? જો મારો દીકરો થાય તો, મને પુત્ર થાય તો. વ્યાસ પત્નીને સુંદર દિવસો રહ્યા. અહીં એક બીજી કથા છે, શિવપુરાણની કથા કહે છે કે શ્રીમદ ભાગવતનો વક્તા કોણ છે? એક તો સુખદેવ છે, એની પહેલાનો વક્તા કોણ? તો ભગવાન શંકર છે. શિવપુત્ર છે શુક, અને તેથી અવધૂત રૂપની અંદર છે. નારદજીએ પ્રશ્ન કર્યો સતીને, માં, તમે શંકરને પ્રેમ કરો છો કે શંકર તમને કરે છે? હું કન્ફ્યુઝ છું, મને સમજાવો. સતીએ કીધું, હું પણ મારા પતિને પ્રેમ કરું છું અને શંકર મને કરે છે. કેમ, તમને શું લાગે છે? એટલે નારદ કીધું, મને ખોટું ન લગાડતા, હું સાચું કહું. મને એવું લાગે છે કે તમારા કરતા શંકર તમને બહુ પ્રેમ કરે છે, જેટલો પ્રેમ તમે નથી કરતા. સતીને થોડો ક્ષોભ થયો. કેવી રીતે નારદ તમે કહી શકો? એટલે નારદે કીધું કે શંકરના ગળામાં કેટલા બધા માદરિયા છે. એટલે સતી ખુશ થઈ ગયા. મારા જેટલા જન્મો થયા ને એ બધાની એક એક માદરી એમણે પહેરી લીધી છે. સતી, શંકરના ગળામાં તો આટલા બધા માદરિયા છે, પણ તમારા ગળામાં એકે માદરી એક જ કેમ? બીજું નથી પહેરતા? સતીને તો એ વાત તો સાચી, શંકર એટલા બધા માદરિયા પહેરે, હું તો એક જ પહેરું છું. પણ સતીએ કીધું, મહારાજ, મારા તો બહુ જન્મ થયા, તેથી શંકરે માદરિયા ધારણ કર્યા, પણ શંકરનો તો એક જ જન્મ છે, બીજો જન્મ થાય તો માદરી લેવા દેવું ને. અજન્માનો લોકા કિમ વયવંતો જગતામ અધિષ્ઠાતારમ કિમ ભવ વિધિરણાદત્તિ ભવતી. એનો બીજો જન્મ જ નથી તો. નારદ કીધું, મારે તમને એ જ રહસ્ય તમને સમજાવવું છે કે શંકર તમને આટલો પ્રેમ કરે છે, પણ શંકર એક સસ્પેન્સ વસ્તુ એ તમને આપતા નથી. શું છે? શંકરની પાસે એક અમર ફળ છે, તમને નથી આપતા, એકલા ખાધું છે. સતી શંકર પાસે ગયા, મને અમર ફળ આપો, મને અમર ફળ આપો. ભગવાન શંકર કીધું, આ ફળ ખાવાની વસ્તુ નથી, આ શ્રવણ કરવાનું છે. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ સુખમુખા દ્રવમૃત સંયુતમ પિબત ભાગવતમ
रसमालय मुहुरो रसिका भुवि भावुका। आ श्रवण करવાનો રસ છે। ભગવાન શંકર કથા કહે છે અને પાર્વતી કથા સાંભળે છે। શંકર સમાધિસ્થ કથા કહે છે, સુખદેવજી મહારાજ સમાધિસ્થ કથા કહે છે અને બ્રહ્મલીન પૂજ્યપાદ ડોંગરેજી મહારાજની પણ કથા એક ધારો પ્રવાહ। શ્રોતા કેટલા બેઠા છે એ તરફ નજર નહીં કરે, પણ ભગવાનની કથામાં રસમય બની જાય તો શંકરને સમાધિ લાગી ગઈ। પાર્વતી કથા સાંભળે છે। વગર દવાએ ઊંઘ લાવી હોય તો કઈ દવા બોલો? વગર દવાએ। અને તમારી બેનપણીઓ બધાને કહી દેજો, જેને ઊંઘ ના આવતી હોય એની અક્ષીર દવા 7 દિવસ સુધી, હજુ 5 દિવસ સુધી આ નગરપાલિકા ગાર્ડનમાં મળશે આ ભાગવત કથામાં। ઊંઘ આવી ગઈ સતીને। શંકરે વિચાર કર્યો કે હું કથા કહું છું પણ કઈ અવાજ તો આવતો નથી, એટલે સતી સુઈ ગયા કે શું થયું? તો સતી તો ઊંઘે છે પણ અવાજ આવ્યો તો બીજો અવાજ આવ્યો, એટલે શંકરે સમાધિમાં આંખ ખોલી તો પોપટ કથા સાંભળે છે। શંકરને ગુસ્સો આવ્યો, કૂતરું કથામાં બેઠું તો આપણે બેસવા દઈએ ખરા? લાકડી લઈને કાઢી મૂકીએ ને। શંકરને ગુસ્સો આવ્યો। કેમ ગુસ્સો આવ્યો? સત્તા, શાસ્ત્ર, શસ્ત્ર અને સંપત્તિ એ યોગ્યના હાથમાં જવી જોઈએ। જો અયોગ્યના હાથમાં જાય તો, ગાંડો હોય ને દારૂ પીધો હોય ને હાથમાં તલવાર આલો તો, મૂર્ખને હાથમાં સંપત્તિ આપો તો, બોબડા માણસને હાથમાં શાસ્ત્ર આપી દો તો, અયોગ્યના હાથમાં સત્તા જતી રહેતો અનર્થ થઈ જાય। અર્થનો અનર્થ સમાજ કરી દેતો હોય છે। વક્તાઓ પણ ક્યારેક ક્યારેક અર્થનો અનર્થ સમજાવી દેતા હોય છે અને સમાજ એ અજ્ઞાનના રાહ તરફ ચાલી જતો હોય છે। ભગવાન શંકરે વિચાર કર્યો કે અયોગ્યના હાથમાં ન જવું, યોગ્યના હાથમાં જવું જોઈએ, એટલે ગુસ્સો આવ્યો। પોપટના પ્રાણ વ્યાસ પત્નીના ઉદરમાં ચાલી ગયા, એટલે સુખદેવ, સુખ એટલે પોપટ, એનો બીજો જન્મ મનુષ્ય યોનિમાં થયો તો સુખદેવ બન્યા। વ્યાસજીએ રચના કરી, ભોજન પીરસનારો મળી ગયો, પુત્ર થયો। પહેલો શ્લોક વ્યાસજીએ મંગલાચરણ કર્યું છે। જન્માંજસ્ય યતોન્વયાદિતરત ચારથે સ્વવિઘ્નસ્વરા તેને બ્રહ્મહૃદાય આદિકવયે મુહ્યન્તિ યસૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો यत्र सर्गो मृषा धाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। पहलो मंगलाचरण કર્યું। जन्मांजस्य, जन्म आदि अंतस्य जन्मांजस्य। તમે બાળકને બગીચામાં લઈ ગયા છો અને દાદાએ કીધું બેટા જો ચકલી, નાનો છોકરો પૂછે દાદા કઈ છે કઈ છે? આપણે કહીશું બેટા પીલી રહી પીલી રહી પીલી રહી પીલી રહી। જન્માંજસ્ય તે 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 નેતિ નેતિ જ્યાં વેદ કહે છે મારું ચિતરું ત્યાં જવા ચાહે છે। શેતી
ત્રીજા વેદ કહે છે, મારું ચિતડું જજાવા ચાહે છે. શંભુ શરણે પડી માગો ઘડી કષ્ટ આપો, દયા કરી દર્શન આપો. શંભો હું તો એક પંથ પ્રવાસી, છતાં આત્મ કેવલ આપજો ધીરે નથી, પાવન જળતો નથી, કષ્ટ આપો, દયા કરી દર્શન શિવ આપો, દયા કરી દર્શન શિવ આપો. હું તો એકલ પંથ પ્રવાસી, થાક્યો મથી રે મથી, કારણ જડતું નથી. નીતિ નેતિ જ્યાં વેદ કહે છે તે બ્રહ્મ. શ્રી મહાપ્રભુજી બહુ સુંદર સુબોધીમાં કહે છે કે એક સામટા તમે 100 દીવા પ્રજ્વલિત કર્યા, પહેલા દીવામાં પ્રજ્વલિત કરતા કરતા 108મા દીવા સુધી તમે પહોંચ્યા, તો 108મો દીવો વધારે પ્રકાશ આપે ને પહેલો દીવો ઓછો પ્રકાશ આપે એવું બને ખરું? જેટલો જ પ્રકાશ પહેલા દીવામાં છે એ જ પ્રકાશ છેલ્લા દીવામાં પણ છે. જે કીડીમાં આત્મા છે એ જ હાથીમાં છે, એ જ આપણામાં છે, અને એ જ પશુ પક્ષીમાં પણ છે. ક્યાંક 0 નો વર્લ્ડ છે, ક્યાંક 50 નો વર્લ્ડ છે, ક્યાંક 100 નો છે, ક્યાંક 1000 નો વર્લ્ડ છે. જ્યાં જ્યાં જેની જરૂર છે તે પ્રમાણે એને પ્રકાશ તો મળે છે. તો જન્માંજસ્ય, જેનો આદિ અંત અને મધ્ય નથી તે એટલે ઈશ્વર. ભગવાન આવ્યા ને ગયા, ભગવાનના પ્રાદુર્ભાવ થયા, ભગવાન સ્વધામ પણ પધાર્યા, પણ ઈશ્વરનો કદી જન્મ નથી. ઈ ગુજરાતીનો ઈ જુઓ તો 3 લીટીની ઉપર હાથીની સૂંઢ જાય. સત્વ રજ ને તમ, આદિ વ્યાધિ ને ઉપાધિ, જેમાંથી મુક્ત છે તે પરમાત્મા, તે ઈશ્વર. એને હૃદયમાં લાવવાના. વૈષ્ણવ મંદિરમાં દર્શન કરતા હોય, હવે તો ઠાકોરજીની કૃપા થઈ ગઈ એટલે સ્વરૂપ મોટા થઈ ગયા, પણ પેલા બાળ સ્વરૂપમાં જ્યારે ઠાકોરજીના દર્શન થતા હોય ને ઉંમરવાળા વડીલોને દર્શન ન થાય તો કેટલાક ધનવાનો દૂરબીન લઈને દર્શન કરવા માટે જતા હતા. તો કોકની પાસે દૂરબીન ન પણ હોય કે ન મળે દર્શન કરવા માટે, તો પોતાનું હાથનું દૂરબીન બનાવતા હતા અને પ્રભુને નિહાળતા હતા. તો એ બ્રહ્મને મારા હૃદયમાં લાવવું છે. જનમાંજસ્ય ચાર્થેશ્વ વિઘ્નસ્વરા, કેવો વિરાટ છે. બ્રાહ્મણસ્ય મુખમાસિત બાહુરાજન્ય કૃતઃ, ઉરુ તદ્યદ વૈશ્ય પદવ્યામ સુદરો અજાયત. આ વિરાટ પુરુષનું દર્શન થઈ ગયા. ચતુર્વર્ણમ મયા સૃષ્ટમ, ભગવાન કહે છે 4 વર્ણ મેં બનાવેલા, પણ 4 ને 1 કરી દો તો હું બની જાઉં. એટલે વેદોમાં વર્ણન બતાવ્યું. બ્રાહ્મણોસ્ય મુખમાસિત, ભગવાનના મુખમાં બ્રાહ્મણો છે, અને તેથી ભગવાને મુખમાં માટી પણ ખાધી છે, કારણ બ્રાહ્મણોને દાન કર્યું. ભગવાને મુખમાં અંગૂઠો પણ ધારણ કરી દીધો. ક્ષત્રિય દ્વારા શુદ્રને બ્રાહ્મણની અંદર પધરાવી દીધા. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, બાલમ મુકુંદમ મનસા સ્મરામી. વટસ્ય પત્રસ્ય પુટે શયાનમ, એ વડના પાન ઉપર ભગવાન સૂતેલા છે, પોતાના હસ્તથી પોતાના ચરણને લઈ અને મુખમાં પધરાવી દે છે.
એક રસ બની ગયો. મોરસમાંથી રમકડા બનાવ્યા ને રમકડાને ફરી પાણીમાં નાખી દીધા એટલે બની ગઈ પછી મોરસ. તો ભગવાને ચતુર્વર્ણ બનાવ્યું, વિરાટ સ્વરૂપ ઉભું કર્યું ને વિરાટ સ્વરૂપને પોતાનામાં સમાવી દીધું. તેને બ્રહ્મરદાયાદિ કવયે મહિયંતિ યસૂરય તેજો વારિમૃદામ યથા વિનિમયો યત્ર દિશરગો મૃષા ધામ્નાં સ્વેન સદા સરસ્તનિહકં સત્યં પરમ ધીમહિ. પહાડો ઉપરથી નીકળતા ઝરણા, ઝરણામાંથી નદી બને, નદીમાંથી ધસમસતો પ્રવાહ બને અને અંતે ક્યાં સમાઈ જાય? સમુદ્રમાં. ધનવાન, ગરીબ, ઊંચ નીચ, જ્ઞાની, અજ્ઞાની એ બધા જ ગમે ત્યાંથી ઉત્પન્ન થયા, ગમે ત્યાં જીવ્યા, પણ અંતે ક્યાં સમાય? પ્રભુના શરણમાં, જેને આપણે મૃત્યુ કહીએ છીએ. ત્યાં કોઈ ભેદભાવ દેખાય છે ખરું? બે આ ધનવાનનું સ્મશાન છે, એના માટે ડનલોપના ગાડલામાં એને સુવાડવું. ત્યાં તો બધા જ કાષ્ટ ઉપર જ સૂઈ જાય છે. તો સાગર બતાવ્યો છે. સત્યમ પરમ ધીમહિ. એ સત્યના રાહ તરફ અમે ચાલીએ, એ સત્યના શરણ તરફ અમે ચાલીએ, એ સત્ય સ્વરૂપની સામે સન્મુખ અમે થઈએ, એના આશ્રય થઈએ. અહીં કોઈ ભગવાનનું નામ વ્યાસી આપ્યું નહીં. જનવાન જસ્યો એક અનંત સ્વરૂપ બોલ્યા અને અંતમાં સત્યમ પરમ ધીમહિ. કારણ સત્ય એ જ અનંત છે, એ જ સત્ય છે જેનો અંત નથી. તો સત્યના રાહ તરફ ચાલો. બીજી વંદના શ્રી સુખદેવજી મહારાજની કરી. યમ પ્રવજંતમનુપેતમ પરેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતરયાર્જુહાવ પુત્રેતિ તન્મનતયા તરવો વિનેદુ સ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. શ્રી સુખદેવજીની વંદના કરી. શિવ સ્વરૂપ છે, વૈરાગ છે. કારણ વિરક્તો વૈષ્ણવા એ વક્તાનો પ્રકાર બતાવે છે. વક્તા કેવો જોઈએ? વિરક્ત જોઈએ, વૈષ્ણવ જોઈએ. તો સુખદેવ એનું પ્રમાણ છે. જન્મતાની સાથે ઘર છોડીને નીકળી ગયા. જન્મ્યા ત્યારે આપણને ખબર છે માં કોણ અને બાપ કોણ, પણ આપણો આસક્તિ છે એટલે આપણે બોલાવીએ બેટા બેટા બેટા. અને દીકરો નજર ફેરવતો ફેરવતો પહાડ જુએ અને એને આશ્ચર્ય લાગે આટલો મોટો પહાડ ક્યાંથી આવ્યો. એટલે જો કદાચ હસી પડે કાં તો નજર એક થઈ જાય, આપણે ખુશ થઈ જઈએ, મને દીકરો ઓળખી ગયો, ઓળખી ગયો. ભગવાન શંકરાચાર્ય તેથી કહે છે, નમે માતા નમે પિતા નમે બંધુ નમે સખા ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. અને તેથી બાળકને આપણે કૃષ્ણ કહીએ છીએ. 6 મહિનાનું, વર્ષ સુધીનું બાળક હોય ને કૃષ્ણ કહીએ છીએ. કારણ એને સંસારની આસક્તિનો મોહ નથી લાગ્યો. અને લાગ્યા પછી આપણને કોઈ કૃષ્ણ કહેતું નથી. જન્મતાની સાથે સુખદેવને વૈરાગ જાગ્યો અને જંગલ તરફ નીકળી ગયા. વ્યાસજીને મોહ છે દીકરાનો. પુકાર કરે, બેટા સુખ, બેટા સુખ, બેટા સુખ. પણ ક્યાં ખબર છે મારો પિતા કોણ છે? ત્યારે વૃક્ષો, લતાઓ, વનસ્પતિઓ જવાબ આપે છે, અરે મહારાજ તમે જેને દીકરો દીકરો કહો છો ને એ તો કોણ છે? સ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. એ તો બધાના હૃદયમાં રહેલો પરમાત્મા છે. અમે એને વંદન કરીએ છીએ. તમે વંદન કરો છો કોને કરો છો? કોઈ વ્યક્તિને નથી કરતા. તમે જય શ્રી કૃષ્ણ કહો, જય રાધે કહો, જય મહાદેવ કહો, જે કહો છો એ કોને